मंगलाचरण। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि स्थिहृदये संविद तं नृसिंहमहं भजे। ओम नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं यनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट्
परं धीमहि। શ્રીમદ ભાગવતના 5મા સ્કંદની સ્તુતિઓ ચાલી રહી છે. અત્યારે કુરુખંડની અધિષ્ઠાત્રી છે ભૂમિ, અને ત્યાંના અધિષ્ઠાન દેવતા છે ભગવાન વરાહ. તો ભૂમિદેવી સતત ભગવાનની ઉપાસના કરતા હોય છે. આ મંત્ર બોલે અને પછી સ્તોત્ર બોલે. 322 પાના પર ઓમ નમો ભગવતે મંત્ર તત્વલિંગાય યજ્ઞક્રતવે મહાધ્વરાવયવાય મહાપુરુષાય નમઃ કર્મ શુક્લાય ત્રિયુગાય નમસ્તે. ઓમ નમો ભગવતે યજ્ઞક્રતવે. યજ્ઞ અયુપાહ, જેમાં યુપ ના હોય એવા હોમને યજ્ઞ કહે છે. એમાં યુપ હોય એવા હોમને ક્રતુ કહે છે. તો ટૂંકમાં જે યજ્ઞ અને ક્રતુનું સ્વરૂપ છે એવા ભગવાન નમસ્કાર. ટૂંકમાં યજ્ઞના રૂપમાં, ક્રતુના રૂપમાં જે અભિવ્યક્ત થતા હોય છે એવા ભગવાન નમસ્કાર. મહાધ્વર અવયવાય, મોટા મોટા યજ્ઞો છે એ જે ભગવાનના અવયવ છે એમાં ભગવાન, કારણ કે ભગવાન વરાહ છે એ યજ્ઞ સ્વરૂપ છે. નમઃ કર્મ શુક્લાય. યજ્ઞાદિ કર્મણામ શુક્લમ શુદ્ધમ સુખમ ફલમ યસ્માત. ભગવાન કર્મફલદાતા છે, અને તેથી યજ્ઞનું પુણ્ય ફળ જે છે એ પ્રદાન કરનાર કર્મફલદાતા છે. મહાપુરુષાય, કારણ કે ભગવાન મહાપુરુષ છે, ભગવાન છે. ત્રિયુગાય નમસ્તે. તો 3 યુગની અંદર જે પ્રસિદ્ધ છે એ કલિયુગનો સમાવેશ ના કર્યો. કલિયુગમાં યજ્ઞનું પ્રાધાન્ય નથી એટલા માટે કલિયુગનો સમાવેશ ના કર્યો. પણ જે સત્યયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરયુગમાં પ્રસિદ્ધ છે, કારણ કે યજ્ઞ સ્વરૂપ ભગવાન છે અને ખૂબ યજ્ઞનું અનુષ્ઠાન એ 3 યુગમાં થતું હોય છે. એ રીતે ત્રિયુગાય, 3 યજ્ઞરૂપ, 3 યુગ સ્વરૂપ કે 3 યુગની અંદર પ્રસિદ્ધ ભગવાન નમસ્કાર. પછી કહ્યું ટીકાકારે કે ભગવાનનું ભજન 3 રૂપે થઈ શકતું હોય છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ દ્વારા. કર્મયોગમાં ભગવાનનું ભજન છે કર્મ દ્વારા. ભક્તિયોગમાં ભગવાનનું ભજન છે શ્રવણ કીર્તન વગેરે દ્વારા. જ્ઞાનયોગમાં ભગવાનનું ભજન છે શાસ્ત્રનું અનુસંધાન, શાસ્ત્રનું ચિંતન દ્વારા. એ 3 રીતે પૃથ્વીદેવી છે એ ભગવાનની સ્તુતિ કરે છે. યસ્ય સ્વરૂપમ કવયો વિપસ્થિતો ગુણેષુ દારુષુ જાતવેદસમ મત્નંતિ મત્ના મનસા વિદૃક્ષો ગૂઢમ ક્રિયાર્થે નમ ઈરિતાત્મને. કહે છે કે દિદૃક્ષવ દ્રષ્ટુમિચ્છવ, જે લોકો ભગવાનના દર્શન કરવા માંગે છે, આ કર્મયોગ અથવા તો યોગ, કેવું યોગીઓ ભગવાન દર્શન કરે છે, એ યોગ એ પણ ભક્તિનું સ્વરૂપ છે. એ રીતે પૃથ્વીદેવી ભગવાનની સ્તુતિ કરે છે. તો ભગવાનનું દર્શન કરનારા, કર્મ ઈચ્છનારા યોગીઓ ગુણેષુ મત્નંતિ મત્ના મનસા. મનસા મતના ગુણેષુ મથનંતિ. આ મંથન કરે, જેવી રીતે કહે છે દારુષો જાતવેદસમ. જેવી રીતે બ્રાહ્મણો આ કાષ્ઠનું મંથન કરીને એમાંથી અગ્નિને પ્રજ્વલિત કરે છે, તેવી રીતે આ યોગીઓ પણ જે ગુણો છે એ ગુણોનો શોધ કરવામાં આવ્યો
દેહેન્દ્રિયાદિ સંગાતેષુ ગુણકાર્યેષુ. આ ભગવાન જાણે કે આ દેહેન્દ્રિય સંગાતની અંદર છુપાઈ ગયો છે. અગ્નિ જેવી રીતે લાકડામાં છુપાઈ ગયો હોય એને પ્રગટ કરે છે, મંથનથી જેમ પ્રગટ કરે તેવી રીતે ભગવાન બ્રહ્મ જ્યાં છુપાઈ ગયો હોય એમાંથી મંથન કરીને ભગવાનને જુદો કરે છે. કેવી રીતે? પુરુષ અને પ્રકૃતિના વિવેકથી, આત્મ અનાત્મના વિવેકથી. કેવી રીતે મંથન કરે? મનસા મથનંતી. આ મન છે એ જ મથની છે, એનાથી મંથન કરે છે, એટલે કે વિવેક કરે છે. આ રીતે આત્માને વિવેક કરીને અનાત્માથી ભિન્ન જુએ છે, સ્વતંત્ર જુએ છે. મંથનેન ઈરિત એટલે કે ઈરિતાત્મને. આ પ્રકારે જેમનું સ્વરૂપ પ્રગટ થયું છે મંથનથી એવા ભગવાનને નમસ્કાર. તો ભગવાનનું સ્વરૂપ પણ કેવું છે? ગૂઢમ, છુપાઈ ગયેલું છે. કેવું છુપાઈ ગયું છે? ક્રિયાર્થ. ક્રિયા અને અર્થ અનેક પ્રકારના લૌકિક અને વૈદિક કર્મો. અર્થ એટલે કર્મનું ફળ જે છે, વિષય ભોગ છે. આ વિષય ભોગને કારણે વિમૂઢા નાનું પશ્યંતી. જેનું મન બહિર્મુખ છે એ ભગવાનને દર્શન કરી શકતા નથી. પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. વિષય ભોગ અભિનિવિષ્ટ ચિત્તત્વેન તત્સાધન ક્રિયા પરત્વેન ચ વ્યગ્રચિત્તાના. તો જે લોકોનું મન વિષય ભોગમાં રમણ કરતો હોય, લોકો સત એ વિષય ભોગ એને કેમ પ્રાપ્ત કરવા, શું કરવું, આ બધાની ચિંતામાં જ મગ્ન હોય, એમના માટે ભગવાનનું દર્શન શક્ય નથી. ભલે ભગવાન સર્વના આત્મા છે, નજીકમાં નજીક છતાં પણ એ ભગવાન આ વિષયાકૃષ્ટ ચિત્તમાં તો પ્રકટ થતો નથી. પરંતુ વિષયા મનોવિનિવર્ત્ય. વિષયમાંથી મનને જ્યારે નિવૃત્ત કરવામાં આવે ત્યારે એવા અંતર્મુખ મનમાં ભગવાન પ્રગટ થતા હોય છે. તો કેમ ભાઈ ઘણા લોકો બધા ભગવાનના દર્શન ઈચ્છા ધરાવનારા હોય છે, પણ કોઈક જ દર્શન કરી શકતા હોય છે. એનું કારણ શું? તો કે એનો ઉપાય ન જાણતા હોય, વિવેક ન જાણતા હોય. એટલે કહ્યું અહીંયા બે એના વિશેષણ કહેવાય કવય વિપશ્ચિત. કવય એટલે કે એ ઉપાયને જાણનારા છે, વિપશ્ચિત જે વિવેકી લોકો છે એ ભગવાન દર્શન કરે છે. હવે આગળ સ્તુતિ કરે છે. માયા સંબંધ રહિત દર્શનમેવ જ્ઞાન માર્ગીય ભજન. તો આગળના શ્લોકમાં યોગ માર્ગીય ભજનની વાત કરી, અને શ્લોકમાં જ્ઞાન માર્ગીય, જ્ઞાન માર્ગ દ્વારા કેવી રીતે ભક્તો ભગવાનનું ભજન કરે છે. તો યોગી લોકો પુરુષ અને પ્રકૃતિ આત્મા અનાત્મ વિવેકથી, એ વિવેકરૂપી મંથનથી અનાત્મામાંથી આત્માને જુદો કરીને આત્મ દર્શન કરે છે. તો પછી જ્ઞાન માર્ગ લોકો શું કરે? માયા સંબંધ રહિત દર્શનમ. ભગવાન જાણે કે માયા ઉપાધિમાં છુપાઈ ગયા હોય તો માયા સંબંધથી મુક્ત, માયા સંબંધ રહિત, માયાના સંબંધથી રહિત ભગવાન દર્શન કરવું એ જ્ઞાન માર્ગીય ભજન છે. તદેવ નિર્મંથને નિષ્કર્ષણ દર્શયંતી. એ જાગતે મંથનથી એ પ્રકારે નિષ્કર્ષ કરે છે. તો પછીના 37મા શ્લોકમાં કહે છે દ્રવ્ય ક્રિયા હેત્વેનેશ કર્તૃભિઃ માયા ગુણૈર્વસ્તુ નિરીક્ષિતાત્મને અન્વીક્ષયાંગાતિશયાત્મબુદ્ધિભિઃ નિરસ્તમાયાકૃતયે નમો નમઃ.
દ્રવ્ય ક્રિયા હેતુ અયન ઈશ કર્તૃભિ માયા ગુણૈ વસ્તુ નિરીક્ષિતાત્મને. આ બધા માયાના ગુણો છે, અર્થાત માયાની ઉપજ છે. કઈ? દ્રવ્ય ક્રિયા હેતુ અયન ઈશ કર્તૃભિ. દ્રવ્ય એટલે કે જગતના વિષયો, ક્રિયા એટલે ઇન્દ્રિયોનો વ્યાપાર, હેતુ એટલે તે દેવતાઓ, ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાઓ. અયનમ, અયનમ એટલે આ બધાનો જે આશ્રય છે દેહ. ઈશ બધાનું નિયંત્રણ કરનાર કાલ, કરતા એટલે અહંકાર. એ તે માયા ગુણૈ પ્રકૃતિ ગુણ કાર્ય. આ દ્વારા ભગવાન દર્શન કરે કે જો આ વિષયો, આ ઇન્દ્રિય વ્યાપારો, દેવતાઓ, આ દેહ, આ કાળ, અહંકાર, આ બધા લોકો જાણે કે ચેતન હોય એ પ્રકારે વર્તી રહ્યા છે. ખરેખર તો આ બધા જડ છે, પણ કેવી રીતે જડમાં ચેતનતા આવે છે? ઈશ્વરની સન્નિધિમાં. તેથી તેષામ પ્રવર્તકત્વેન કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રસવ પ્રેતયુક્ત. કોની પ્રેરણાથી મન પોતાના વિશ્વમાં વિચાર કરે છે, કોની પ્રેરણાથી પ્રાણ આવી રીતે શ્વાસ પ્રશ્વાસ કરે છે વગેરે, કોની પ્રેરણાથી આ કાયકના સંઘાત આવી રીતે ચેતન બનતો છે. આવો પ્રશ્ન કેનો ઉપનિષદમાં કરવામાં આવ્યો કે ભાઈ આ કાર્યકના સંઘાત તો જડ છે, છતાં પણ ચેતનની જેમ વ્યવહાર કરે છે. એને ચેતનતા પ્રદાન કરનાર, પ્રેરણા પ્રદાન કરનાર કોણ છે? એ રીતે આત્મા જાણે છે. આ બધા લિંગ બની જાય તો લીનમ અર્થમ ગમયતે. આ બધા તો લિંગ છે. આ દેહ વગેરે શું છે? તો કે ચિહ્ન બની જાય છે, જે દ્વારા આત્માનું જ્ઞાન થાય કે દેહમાં ચેતનતા ક્યાંથી આવે છે. આ ઇન્દ્રિયમાં, મનમાં અહંકાર જે બધા જળ છે એમાં ક્યાંથી ચેતનતા આવી? તેષામ પ્રવર્તકત્વેન, એમના પ્રવર્તક તરીકે. જે ચૈતન્યની સન્નિધિથી આ જળ બધા જાણે કે ચેતનતા બની ગયા, એ પ્રકારે આત્મા એ લોકો જાણે છે. તો ક્યાં તો આ બધા વ્યવહારની જેમાં દ્રવ્ય, ક્રિયા, હેતુ, આ બધા શબ્દોનો અર્થ છે એ વ્યવહારની દ્રષ્ટિએ અથવા યજ્ઞની દ્રષ્ટિએ પણ કરી શકાય. દ્રવ્યમ વૃહ્યાદિ. દ્રવ્ય એટલે જો વ્રીહી વગેરે જેને આહુતિ આપવામાં આવે છે. ક્રિયા વ્યાપાર ભિન્ન ક્રિયાઓ કરો યજ્ઞમાં. તદ હેતુ મંત્રા, મંત્ર વડે આહુતિ આપવામાં આવે. અયનમ દેશ, ઈશ કાલ, અમુક સ્થળે અમુક સમય યજ્ઞ થતો હોય. કરતા યજમાન. એતૈ પ્રાકૃતૈ વસ્તુતયા નિરીક્ષિત યાત્મા તસ્મૈ નમઃ. આ બધા જે છે એનાથી ખરેખર તો એ દ્વારા જેને દર્શન થાય છે એ આત્માને નમસ્કાર. તો આ પ્રકારના આત્માને કોણ જાણે છે? આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત છે એના પ્રવર્તક તરીકે આત્માને જુએ છે. કોણ જુએ છે? તો કહે છે અન્વીક્ષયા અંગ અતિશયાત્મ બુદ્ધિ. અન્વીક્ષયા વિચારેણ. તો જ્ઞાન માર્ગમાં વસ્તુ છે વિચાર. વિચાર એટલે સ્વરૂપનો નિશ્ચય. અંગૈ યમ નિયમ શ્રવણ મનનાદિ સાધનૈ. તો જ્ઞાન માર્ગમાં આ પ્રકારના અંગ છે. કયું સાધન? ચતુષ્ટય, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, આ બધા અંગ છે ને એનાથી અતિશયુક્ત. આ પ્રકારની સંપત્તિ જે છે એ અતિશયતાથી ધરાવનાર, ઉત્કૃષ્ટ રીતે ધરાવનાર. તેથી કોણ છે? બુદ્ધિ. એ તો વિવેક સમર્થ આત્મા યસ્યા સા બુદ્ધિ. તો આ પ્રકારે ભગવાનના દર્શન કરવાના છે, કરવાની ઈચ્છા છે એ જ્ઞાની, જિજ્ઞાસુઓ છે એ કયા પ્રકારની બુદ્ધિ ધરાવે છે?
જે બુદ્ધિમાં આ પ્રકારના સાધન છે. કયું સાધન છે? યમ, નિયમ, શમ, દમ, શ્રવણ, મનન આ પ્રકારનું સાધન ધરાવનારી બુદ્ધિ ધરાવનારા જે છે એ લોકો ભગવાન આત્મ દર્શન કરે છે. તો ભગવાન કેવો છે? નિરસ્ત માયા કૃતય, નિરસ્તા માયા નિમિત્ત આકૃતિ. જેનો માયાથી આકૃતિ આપવામાં આવે ને, ભગવાન ભિન્ન ભિન્ન આકૃતિમાં આવતો હોય છે. આકૃતિ પ્રદાન કરનાર કોણ છે? માયા. તો માયાથી પ્રદાન થયેલી આકૃતિ રહિત છે એવું નિરાકાર ભગવાન છે, એના દર્શન કરે છે. આ સમાધિ ષટક સંપત્તિ, શ્રવણ, મન વગેરે સાધનોથી કોણ? જે લોકો આ પ્રકારની બુદ્ધિ ધરાવે છે. કઈ દર્શન કરે છે? તો કે આ જડ જે સંઘાત છે એનો પ્રવર્તક જે ચેતન છે એ પ્રકારે દર્શન કરે છે. તો પહેલા યોગ માર્ગની વાત કરી, પછી જ્ઞાન માર્ગની વાત કરી અને હવે ભક્તિ માર્ગની વાત કરે છે. ભક્તિ માર્ગેણ સ્તુતિ દ્વાભ્યામ પછીના 2 શ્લોકમાં પૃથ્વીદેવી ભગવાન વરાહની ભક્તિ માર્ગથી પ્રાર્થના સ્તુતિ કરે છે. પહેલા ભગવાનનું મહાત્મ્ય પ્રદર્શિત કરે છે 38મા શ્લોકની અંદર. કરોતિ વિશ્વસ્થિતિ સંયમોદયમ યસ્યેપ્સિતં નેપ્સિતમીક્ષિતુર્ગુણૈઃ માયા યથાયો ભ્રમતે તદાશ્રયે રાવણ નમસ્તે ગુણકર્મ સાક્ષિણે. કરોતિ વિશ્વસ્થિતિ સંયમ ઉદયમ. ભગવાન શું કરે છે? વિશ્વની સ્થિતિ, સંયમ, ઉદયમ કરોતિ. સ્થિતિ તો કેવી રીતે કરે છે એવું બતાવે છે. ઈક્ષિતુ માત્ર ઈક્ષણથી જ ભગવાન તો જેના ઈક્ષણ માત્રથી, જેની સન્નિધિ માત્રથી માયા જગતના સ્થિતિ, ઉદય, પ્રલય વગેરે કરે છે. યસ્ય ઈક્ષિતુ ઈક્ષણ માત્રેણ, એના માત્ર ઈક્ષણથી, દર્શનથી, એની સન્નિધિથી માયા સ્વગુણૈ. આ માયામાં ગુણો છે સત્વ, રજસ અને તમસ. એ 3 ગુણોથી વિશ્વની સ્થિતિ, સંયમ અને ઉદય. સ્થિતિ એટલે સ્થિતિ, સંયમ એટલે સંહાર, ઉદય એટલે સર્જન. તો સર્જન, પાલન અને સંહાર કરે છે માયા, જે પોતાના ગુણો વડે. કેવી રીતે? માયા પોતાના ગુણો વડે કેવું? તો રજસા ઉદયમ. માયા પોતાના રજોગુણથી જગતની ઉત્પત્તિ કરે છે. સત્વેન સ્થિતિ, સત્વગુણથી સ્થિતિ અથવા પાલન કરે છે. તમસા સંયમમ ઉપસંહારમ, તમો ગુણ વડે સંયમ કરે છે, ઉપસંહાર કરે છે. તો આ બધું કરે છે કોણ? માયા. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુવેતે સચરાચરણ. ભગવાન કે હું તો માત્ર અધ્યક્ષ છું, માત્ર દ્રષ્ટા પણ નથી. હું તો માત્ર મારા સ્વરૂપમાં પ્રકાશમાન છું. તો હું તો જ્ઞાન સ્વરૂપ સ્વયં પ્રકાશ છું અને મારી સન્નિધિ માત્રથી માયા કે પ્રકૃતિ આ બધા સર્જન, પાલન, ઉદયનો ખેલ કરે છે. નનુ ભગવતોપી કિમ અસ્મદાદિવત કિંચિત અપેક્ષમસ્તિ યેન સ્થિત્યાધિકારે. ભગવાન શા માટે માયા દ્વારા માયા સાધુ કેમ કરાવતો હશે? કોઈને એમ લાગે કે ભગવાન માયા પાસે બધું કરાવે છે, માયા પાસે જગતનું સર્જન કરાવે, પાલન કરાવે, સંહાર કરાવે. ભગવાન માયા પાસે બધું કરાવે.
તો આપણે કોઈની પાસે કશું કરાવીએ ત્યારે એમાં કંઈક પ્રયોજન તો હોય જ ને. તો ભગવાનનું શું પ્રયોજન છે? કઈ ભગવાનની ઈચ્છા છે જેને કારણે ભગવાન આ બધું કરાવે છે? તો કે નહીં, ના, ભગવાનની કોઈ પ્રકારની અપેક્ષા નથી. આપ્તકામત્વાદ, ભગવાન તો આપ્તકામ છે માટે આ બધા ખેલની પાછળ એની કોઈ પ્રકારની અપેક્ષા નથી. એક બહુ જ મોટી વસ્તુ છે અને અઘરી વસ્તુ છે સમજવી કે જગતમાં આટલું થઈ રહ્યું છે, સતત સર્જન થઈ રહ્યું છે, સતત પાલન થઈ રહ્યું છે, સતત સંહાર થઈ રહ્યો છે, આટલી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને આ બધું કરાવવાનું તો ભગવાન જ છે એમ કહી શકાય. કારણ કે માયા તો જડ છે, જડમાં આ બધું કરવાની ક્ષમતા ન હોય એટલે ચેતનની સન્નિધિમાં થઈ રહ્યો છે એમ કહેવાય કે ભગવાન જાણે આ બધું કરાવી રહ્યો છે. તો આ બધું જગતમાં બધું થઈ રહ્યું છે, પણ પ્રયોજન શું છે? શેને માટે થઈ રહ્યું છે? તો કે ના, આપ્તકામત્વા, ભગવાન આપ્તકામ છે, પૂર્ણ કામ છે, ભગવાન પૂર્ણ છે. આપ્તકામ એટલે જેમની સર્વ ઈચ્છાઓ પૂરી થયેલી છે, ઈચ્છા જ નથી. નવે પાર્થાસ્ય કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ વાપ્તવ્યમ. ગીતા ભગવાન કહે, હે પાર્થ, નવે પાર્થાસ્ય કર્તવ્યમ ત્રિષુ લોકેશુ, આ ત્રણેય લોકમાં મારે કરવું જોઈએ એવું કશું જ નથી. નાનવાપ્તમ અવાપ્તવ્યમ, એવું કશું નથી જે મેં પ્રાપ્ત ન કર્યું હોય. ભગવાનનું બધું છે, અરે ભગવાન જ બધું છે માટે ક્યાં કોઈ પ્રકારની અપૂર્ણતાનો કે ઉણપનો સવાલ જ નથી. એટલે મૂળમાં કોઈ પ્રકારની ઈચ્છાનો સવાલ જ નથી. કોઈ પ્રકારની ઈચ્છા વગર બધું થઈ રહ્યું છે. ટૂંકમાં જેની સન્નિધિ આ સર્વ થઈ રહ્યું છે એ સ્વયં પૂર્ણ કામ છે, આપ્ત કામ છે. પરમાત્મા કોઈ પ્રકારની ઈચ્છા વગરનો, અપેક્ષા વગરનો છે અને છતાં આવું થઈ રહ્યું છે. કશી કોઈ ઈચ્છા નહીં, કઈ જ નનો અત્યંત અનિચ્છાયામ કથમ માયા ઈક્ષિતત્વમ સંભવતી. તો કોઈ પ્રકારની ઈચ્છા અંદર હોય નહીં તો પછી આવું સર્જન કેમ સંભવી શકે? માયાનું ઈક્ષણ કેમ સંભવી શકે? કશું જ ઈચ્છા ન હોય, કોઈ ઈચ્છા જ નથી. તો કે છે ઈચ્છા નથી અને છેલ્લે કહે છે યસ્ય ઈપ્સિતમ ન ઈપ્સિતમ. પોતાની દ્રષ્ટિએ ભગવાનની કોઈ પ્રકારની ઈચ્છા નથી. ઈપ્સિતમ, ભગવાનની ઈચ્છા છે ખરી. કઈ ઈચ્છા છે? જીવાર્થમ ઈપ્સિતમ એવ. કે જગત જે છે ને એ બહુ વ્યવસ્થિત છે. આ જગત બહુ વ્યવસ્થિત છે. એટલા માટે બધા જ જીવોને જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવાની બધા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમ તેમ ઉડઝડ્યું જેમ તેમ સર્જનો તો જાણે કોઈ આમ કંઈ ફેંકી દે, આપણે જેવી રીતે કચરો ફેંકીએ અને કોઈ પ્રકાર ઠેકાણા વગરનું પડ્યું હોય એવું ઠેકાણા વગરનું જગત તેમાં કંઈ પાસે કોઈ પ્રયોજન છે નહીં. પરંતુ અહીં તો એક અણુ પોતાનું યોગ્ય સ્થાન ધરાવે છે. એવું કશું જ નથી જે નકામું હોય, જે નિષ્પ્રયોજન હોય, જે જગતનું કંઈ પ્રયોજન સિદ્ધ ન કરતું હોય. તેથી અત્યંત વ્યવસ્થિત આ બધું સર્જન છે અને ખાસ કરીને બધા જીવોની બધી જ જરૂરિયાતો પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બધી કહી શકાય કે કોઈક પ્રકારની અપેક્ષા છે, ઈચ્છા છે. કઈ ઈચ્છા છે? તો કે જીવાર્થમ, આ જીવો માટે જગતનું સર્જન શરૂ થાય છે. આ જીવોની ઈચ્છા પૂરી કરવા માટે સર્જન થાય છે. તો કશું પણ થાય તો જીવની ઈચ્છા. ભગવાન અવતાર પણ લે કોને માટે? આ બધા ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે. ઈપ્સિતમ, યસ ઈપ્સિતમ. ઈપ્સ એટલે ઈચ્છા. ઈપ્સિત એટલે ઈચ્છિત. ન ઈપ્સિતમ કોઈ ઈચ્છા નથી પોતાની દ્રષ્ટિએ. ઈપ્સિતમ ઈચ્છા છે જીવોની દ્રષ્ટિએ. તો જીવોની ઈચ્છા પૂરી કરવાની ઈચ્છા કહી શકાય. એમાં પોતાની કોઈ પ્રકારની ઈચ્છા નથી. એટલે કહ્યું સો કામયત તદ ઐક્ષત. આમ સૃષ્ટિના પ્રારંભમાં આ કામના કહો, ઈક્ષણ કહો, સંકલ્પ કહો કે ભગવાનના મનમાં સંકલ્પ જન્મ્યો હું બહુ બની જાઉં.
હું જગત રૂપે જન્મ લઉં. તો ભગવાનની ઈચ્છા છે ક્યાં છે? કહી શકાય કે બધા જીવોની જે સર્વ ઈચ્છાઓ છે એ બધાના સરવાળા રૂપે ભગવાનમાં ઈચ્છા જન્મી. ભગવાનની ઈચ્છામાં બધા જ જીવોની ઈચ્છા સમાયેલી છે અને એ ઈચ્છા પ્રમાણે આ જગત જે છે એનું ઉદ્ઘાટન થયા કરતું હોય છે. ઈપ્સિતમ પણ નનો જીવાર્થ પ્રવૃત્તો આપી. ચાલો ભાઈ સ્વીકારી લઈએ કે ભગવાનની પ્રવૃત્તિ માટે જીવ માટે છે. પોતાને કંઈ એમાંથી મેળવવાનું નથી અને એનું કોઈ પ્રયોજન નથી, માત્ર જીવ માટે તો એ પ્રવૃત્તિ છે. તો પણ હવે એવું છે ને કે તમે બીજા પર ઉપકાર કરવા કશું કરતા હોય ને તો પણ ક્યાંક પક્ષપાત થવાની થોડું કંઈ રાગ દ્વેષ હોય ને. સેવા પણ કરતા હોઈએ પણ આપણામાં જે બી થોડા ઘણા રાગ દ્વેષ હોય એ રાગ દ્વેષ બહાર તો આવે છે. કંઈક કોઈકને માટે પક્ષપાત થઈ જાય. જેના પ્રત્યે આપણને જરાક રાગ છે, આસક્તિ છે, એના પ્રત્યે કંઈક પક્ષપાત થઈ જાય. જેના પ્રત્યે દ્વેષ છે એને કંઈક અન્યાય થઈ જાય. એટલે બીજા માટે કરતા હોય તો પણ આ પ્રકારનો વિકાર, પક્ષપાત કે પછી નિષ્ઠુરતા, વૈષમ્ય, નિર્ઘૃણ્ય, વિષમતા, પક્ષપાત એટલે લોકોને એક સરખા એમની સાથે વર્તન કરવામાં આવે, જરા વધારે ઓછું કરવામાં આવે, કોઈને અન્યાય થાય, કોઈના પ્રત્યે નિષ્ઠુરતા દાખવાઈ જાય, થાય જ અંદર. તો ભગવાન કહે છે ગુણ કર્મ સાક્ષિણે. ભગવાન કહે છે ગુણ કર્મ સાક્ષિણે. આ કોણ? જીવાદિ સત્વાદિ જીવાનામ સત્વાદિ ગુણાનામ. ભગવાન માત્ર સાક્ષી. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. માત્ર સાક્ષી છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એક જ દેવ છે, એક જ પરમાત્મા છે, પ્રાણી માત્રમાં ગૂઢ છે, છુપાયેલો છે. સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા. સર્વવ્યાપક છે, પ્રાણી માત્રનો અંતરાત્મા છે. કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ. એ કર્મનો સાક્ષી છે. સર્વભૂતાધિવાસ સર્વમાં નિવાસ કરનાર છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. એટલે આ બધી ધમાલની અંદર ભગવાન નિરૂપણ કરવા માટે ઘણી મુશ્કેલી પડે. આટલી બધી પ્રવૃત્તિ ચાલી રહી છે, દુનિયામાં આટલો પક્ષપાત દેખાય છે. આપણે જોઈએ છીએ કેટલાક લોકો નસીબદાર છે, કેટલાક લોકો કમનસીબ છે. કેટલાક લોકો ખૂબ છે, બીજા પાસે નથી. કેટલાક બુદ્ધિશાળી છે, કેટલાક મૂર્ખ છે. આજે છાપામાં વાંચ્યું કે ઇંગ્લેન્ડની આપણે એક ઇન્ડિયન ઓરિજિન છોકરીએ, ઇન્ડિયન એટલે એ તો સેકન્ડ જનરેશન, પણ એનો આઈક્યુ ટેસ્ટમાં 162 સ્કોર આવ્યો, 162. આઇન્સ્ટાઈનનો 160 હતો. અને અત્યારે બ્રિટિશ સાયન્ટિસ્ટ જે છે એનો પણ 160 અને 162 સ્કોર આવ્યો. એટલે કેટલાકને 162 સ્કોર આવે, આપણે જેનો 80 સ્કોર આવે, એવું થાય. એટલે બધી જગ્યાએ આપણે વિષમતા જોઈએ, ક્યાંય સમતા નથી. આટલા બધી વિષમતાની અંદર તો વિચાર કરો ભગવાન કેવો હશે, કે કેવા પ્રકારની નિરપેક્ષતા જાળવી શકવી, એ માટે કેવી મહાનતા જોઈએ. નિરપેક્ષતા, કોઈ પ્રમાણે પક્ષ વહેલે છે. સત્વાદિ ગુણાનામ તત્ત પ્રયુક્ત કર્મણા અધિષ્ઠાનામ ચ સાક્ષી. ભગવાન માત્ર સાક્ષી છે. આ જીવોના સત્વ રજસ તમસ આ 3 ગુણો હોય, એને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ કરતા હોય. કેટલાક લોકો પુણ્ય કર્મ કરતા હોય, કેટલાક લોકો વળી સ્વાર્થી કર્મ કરતા હોય, કેટલા બધા પાપ કર્મ કરતા હોય. અનેક બધી કેટલી બધી આવી વિવિધતા છે ને. તો ભગવાનનામાં શું કાર્ય છે? બધાનો અને પછી તમને કર્મફળ મળે.
કોઈને પુણ્ય કર્મ, કોઈને પાપનું ફળ મળે, કોઈને પુણ્ય પાપ મિશ્રણ ફળ મળે. આ બધાને ભગવાન હોય માત્ર સાક્ષી. ગુણકર્મ સાક્ષિણે, ગુણો અને કર્મનો સાક્ષી. કોના ગુણો? જીવોના બધા ગુણો છે સત્વ રજસ તમસ. એને સદા કર્મ, એમને સદા કર્મ ફળ, આ બધા માત્ર સાક્ષી છે. તથા ચ સાક્ષી માત્ર પ્રાણીના કર્માનુસારેણ ફલમ પ્રયચ્છત. તો ભગવાન જો માત્ર સાક્ષી જો હોય તો જગતમાં આ પ્રકારની વિષમતા કઈ સમજાવી શકાય? તો કહે છે ભાઈ કર્માનુસારેણ ફલમ પ્રયચ્છત. બધા જ જીવોને પોતાના કર્મ અનુસાર ભગવાન ફળ પ્રદાન કરે છે. કોઈ પ્રકારની એમનો એટલે કહે છે કે નિર્ગુણત્વ વૈષમ્ય નૈર્ગુણ્ય અપ્રસંગ, વિષમતાનો, પક્ષપાતનો, પછી નિષ્ઠુરતાનો આવો કોઈ પ્રસંગ આવતો નથી. એટલે દુનિયા આવી છે એટલા માટે ભગવાનને સમજાવવાની બહુ મુશ્કેલી છે કે દુનિયામાં આ બધું છે છતાં ભગવાન નિષ્પક્ષ છે. એટલા માટે આવે કર્મનો નિયમ કે દરેક જણને જે પ્રાપ્ત થાય છે એ પોતપોતાના કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. ભગવાન કેવો છે તો કે દરેકને કર્મ અનુસાર કર્મનું ફળ પ્રદાન કરનાર છે. કોઈ પક્ષપાત નથી કરતો. નનુ જડાયા માયા કથમ ઈક્ષમાત્રેણ પ્રવૃત્તિ સંભવતી. તો માયા તો જડ છે, ખાલી ઈક્ષણ માત્રથી, આમ જોવા માત્રથી પ્રવૃત્તિ કેવી રીતે થાય? જડ દ્વારા પ્રવૃત્તિ કરવી એવો ધક્કો મારવો પડે. જડ વસ્તુ શું છે? પોતે તો હાલે જ નહીં. એ દ્વારા કશું કરાવવું હોય તો તમારે કરવું પડે ને. ખાલી જુઓ તો કંઈ થવાનું નથી કશું. ચેતન લોકોએ નથી કરતા. ચેતન આપણા નોકરો હોય, આમ જુઓ તોય કશું ના કરે. ઘાટા પાડો, ધક્કા મારો, કશું કરો તો કંઈક કરે. તો આ માયા જડ છે. તેથી માત્ર ભગવાન જોએ એટલામાં જ માયા આટલી બધી કાર્ય સક્રિય બની જાય. એ કેવી રીતે બને? ઇત્યાશંક્ય દૃષ્ટાંતેન તત્સાધયતિ. દૃષ્ટાંતથી સમજાવે છે કે માત્ર ઈક્ષણ કહો, માત્ર દર્શન છે, ઈક્ષણ પણ નહીં. ઈક્ષણ જોવું એવું જોવાનું પણ કર્મ નથી. ભગવાન જોવાની તસદી લે ને તોય થાકી જાય બિચારો. આંખ ખોલવી પડે ને આમ આંખ ખુલ્લી રાખવી પડે તોય થાકી જાય. કે અનાજની કાળથી આંખ ખુલ્લી રાખો. જરામાં કશું પણ કરવું હોય તો કંઈક એમાં શ્રમ, કશો તો શ્રમ હોય જ ને. આમ આંખો ખોલવામાં શ્રમ ન હોય લાગે, પણ આંખ ખુલ્લી જ રાખવાની હોય તો આપણે થાકી જઈએ થોડા વખતમાં. એટલે કશું ભગવાને કંઈ પણ આમ આંગળી આંખ ખોલવાની હોય, જરા આમ ઘૂરકીને જોવાનું હોય માયાને કશું કરાવવા માટે, તો એટલા શ્રમમાં પણ ભગવાન થાકી જાય અનાદિકાળથી. અને તો ભગવાન કેવો બની જાય? એ પણ નશ્વર બની જાય. ઈક્ષણ એટલે જોવું એવી કોઈ એવી પણ ક્રિયા નથી, કોઈ પ્રકારની ક્રિયા નથી. તો દૃષ્ટાંત આવે છે કે કેવી રીતે કોઈ પ્રકારના પ્રયત્ન વગર, કોઈ પ્રકારના સંકલ્પ વગર, એક જણના પક્ષે કોઈ પ્રકારના પ્રયત્ન વગર કે સંકલ્પ વગર કેવી રીતે બીજી પ્રવૃત્તિ કરે એનું દૃષ્ટાંત આપે છે. યથાયો ભ્રમતે તદાશ્રયે ગ્રાવણ. ગ્રાવણ તો યથા અયો ભ્રમતે, અય એટલે લોખંડ. તો યથા ગ્રાવણ, ગ્રાવન શબ્દ છે, ગ્રાવન શબ્દ છે. એની પાછું એટલે ગ્રાવણ. અયસ્કાંત નિમિત્તા. ગ્રાવનને કારણે, ગ્રાવણને કારણે, ગ્રાવણ એટલે પથ્થર, પથ્થરને કારણે. એટલે અહીંયાનો અર્થ થાય છે અયસ્કાંત એટલે લોહ ચુંબક. તો કે માત્ર ગ્રાવણ અયસ્કાંત નિમિત્તા, લોહ ચુંબક હોય છે, એને પેલા લોખંડના નાનકડી કરચો છે એને આકર્ષવા કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી, કોઈ સંકલ્પ નથી.
માત્ર લોહ ચુંબકની હાજરી પર્યાપ્ત છે. કેવી રીતે લોખંડની બધી નાની કરચ હોય એ કેવી બધી એકદમ ક્રિયાશીલ બની જાય. આવા દૃષ્ટાંતો મળી રહેશે ખરા લોકોને. આવા દૃષ્ટાંતો મળી રહેશે ખરા કે સન્નિધિ માત્ર હાજરી જ પૂરતી હોય. લોહ ચુંબકે બોલાવા ના પડે, જવું ના પડે, ધમકી ના આપવી પડે, દમદાટીના કશું કરવું ના પડે. એમને જ હાજરી માત્રથી જેવી કહે આ લોહમ ભ્રમતે, લોખંડ છે એ ભ્રમણ કરવા લાગે. તથા ભગવદ ઈક્ષ માત્રેણ માયા પ્રકૃતિ પ્રવર્તતે. તેવી રીતે ભગવાન ઈક્ષ માત્રથી હવા માત્રથી માયા કહો પ્રકૃતિ કહો એ બધી પ્રવૃત્તિ કરે છે. એટલે ભગવાનની સન્નિધિ માત્રથી માયા પોતાના સત્વરજસ્તમસ ગુણ વડે જગતની રજોગુણ વડે ઉત્પત્તિ, સત્વ વડે સ્થિતિ, તમસ વડે સંહાર કરે છે. આ બધું કરવાની પાછળ ભગવાનનું શું પ્રયોજન? તો કે ન ઈપ્સિતમ, ભગવાનને કોઈ પ્રયોજન નથી. ભગવાન તો આપ્ત કામ છે. પણ જગતમાં બધું વ્યવસ્થિત છે એને દરેક વસ્તુ ઉપયોગી છે, દરેક વસ્તુનું પ્રયોજન છે. જગતમાં કોઈ જગ્યાએ નજર કરો તો પ્રયોજન રહિત કશું છે જ નહીં, બધામાં પ્રયોજન છે. તો જગતમાં બધી વસ્તુમાં પ્રયોજન હોય તો સર્જનમાં પ્રયોજન હોવું જોઈએ ને. આ કારણ છે ને એ જ કાર્યની અંદર હંમેશા આવતું હોય છે. તો કાર્યમાં બધે પ્રયોજન છે જગતમાં, તો કારણમાં પ્રયોજન હોય. તો હા પ્રયોજન છે કેવું? તો કે આ જીવો છે, આ જીવોને માટે જીવોની ઈચ્છા પૂરી કરવા માટે આ સર્જન કરવામાં આવતું હોય. ઈચ્છા પૂરી કરવામાં ભગવાન કે પક્ષપાતી ના બને તો નહીં. ભગવાન તો માત્ર આ ગુણ કર્મ એટલે સત્વરજસ્તમસ ગુણો કર્મ બધા ફળનો સાક્ષી માત્ર છે. અને તેથી એ કશામાં ભાગ લેતો નથી, સાક્ષી માત્ર છે. અને પોતાની સન્નિધિ જ કર્મફલદાતા છે. જે કે વિવિધતા દેખાય છે, વિષમતા જણાય છે, બધી કર્મને કારણે છે. તો ભાઈ આ માયા જે જળ છે એ કેવી રીતે ભગવાનની સન્નિધિમાં આપોઆપ જ બધી પ્રવૃત્તિ કરે? જેવી રીતે આ લોહ ચુંબકની સન્નિધિમાં લોખંડ કેવી રીતે ફરવા માંડે તેવી રીતે એટલે પછી ફરવા ભ્રમતી. અંતે માયા ભમે છે, જગતનું સર્જન પાલન હેતુ નાને કાઉન્તે જગત વિપરિવર્તતે. વિપરિવર્તતે આ જગત છે સર્જન પાલન સંહાર આ પ્રકારે સતત ખેલ થયા કરે છે. આમ જે ભગવાનનું છે ને આ ભક્તિ એટલે શું? ભગવાનનું મહાત્મ્ય ગાયું. અને હવે છેલ્લા શ્લોકની અંદર ઇદાનીમ અસ્મિન અવતારે કૃતમ જગત ઉપકારમ વર્ણયંતી પ્રણમતી. ભગવાને વરાહ અવતાર લીધો. એ વરાહ અવતારમાં ભગવાને જગત પર જે ઉપકાર કર્યો એનું વર્ણન કરતા પ્રણામ કરે છે. 39મા શ્લોકમાં પ્રમથ્ય દૈત્યમ પ્રતિવારણમ મૃધે યો મામ રસાયા જગદાદિસુકરઃ કૃત્વાગ્રદંષ્ટ્વે નિરગાદુદન્વતઃ ક્રીડન્નિવેવઃ પ્રણતા સ્મૃતં વિભુમિતે. यह आदि सूकर है, जगत जगदादि सूकर है, जगताम आदि सूकर है, जगताम आदि कारणभूत है, सूकर है. भगवान सूकर है, सूकर वराह. भगवान वराह क्या है? जगताम आदि जगतना कारणभूत है. तो जगतना कारणभूत भगवान जो वराह है जगदादि सूकर है. ભગવાને શું કર્યું? યો મામ રસાયા. પેલા હિરણ્યાક્ષ હતો, હિરણ્યકશ્યપનો મોટો ભાઈ, મહાબળવાન હતો.
એણે શું કર્યું? પૃથ્વીને લઈ ગયો રસાતળમાં, એણે ડુબાડી દીધી. પૃથ્વી જ નથી, શું કરવાનું? એટલે ભગવાન પછી વરાહ રૂપે એમ પ્રગટ થયા અને છેક ત્યાં રસાતળમાં ગયા. કે વરાહને એક મોટું શિંગડું હોય, એના વડે જમીન ખોદે. શું કર જમીન ખોદે. ભગવાન ખોદતા ખોદતા ક્યાં પહોંચી ગયા? ક્યાં પહોંચી? રસાતળમાં પહોંચી ગયા. ત્યાંથી પૃથ્વીને ઉઠાવી. કેવું ઉઠાવી? હાથ તો હોય ને ભગવાન પાસે. ઉઠાવી કેવી રીતે? પોતાનું જે આ એક શિંગડું છે એના અગ્રભાગની અંદર મૂકી અને ભગવાન ઉપર આવ્યા. આ પ્રકારે રસાતળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને છેક અહીંયા સમુદ્ર ઉપર સમુદ્રથી લઈ આવ્યા. આ સમુદ્રમાંથી લઈ ગયો હતો, પછી ભગવાન સમુદ્રમાં લઈ આવ્યા. યો જગતામ આદિ કારણભૂત ભગવાન શું કરે? રસાતલમ ગતામ. રસ એટલે રસાયા એટલે રસાતલમ. તો રસાતળમાં ગયેલી પૃથ્વી છે. કેવી લઈએ? કૃત્વા અગ્રદંષ્ટ્રે. દંષ્ટ્રાગ્રે કૃત્વા, પોતાનો દંષ્ટ છે એના અગ્રભાગમાં મૂકીને. તતઃ રસાતલાદ આરભ્ય ઉદન્વત અર્ણવાત નિરગાત. આમ કરીને અહીંયા છે પછી સમુદ્રથી બહાર કાઢ્યા. ઉદન્વાન એટલે સમુદ્ર. સમુદ્રમાંથી છેક રસાતળથી મળીને સમુદ્રમાંથી ભગવાને પૃથ્વીને બહાર કાઢી. પ્રતિવારણમ મૃદૈ પ્રમચ્છ દૈત્યમ પ્રતિવારણમ મૃધે. પ્રતિવારણમ, વારણ એટલે હાથી, પ્રતિવારણ એટલે પેલો પ્રતિસ્પર્ધી હાથી. તો એવું કહેવાય છે કે ભગવાન વરાહ અને આ હિરણ્યાક્ષ વચ્ચે 1000 વર્ષ યુદ્ધ ચાલ્યું. ગદાનું યુદ્ધ ચાલ્યું. બે હાથીઓ લડતા હોય એ પ્રકારે કેટલું લાંબુ યુદ્ધ ચાલ્યું. હિરણ્યાક્ષે ગાંધી જયો ન હતો. ભગવાને છેવટે ગદાથી એનો વધ કર્યો. તો એક હાથી જેમ બીજા હાથીને હરાવે તો ભગવાને પણ હિરણ્યાક્ષને હરાવ્યો. એટલે કે પ્રતિવારણમ મૃધે પ્રતિગતિ તુલ્યમ દૈત્યમ હિરણ્યાક્ષ મૃદે યુદ્ધે પ્રમથ્યત્વા. આ રીતે જાણે કે બીજો બધો મત્ત હાથી ના હોય પ્રતિસ્પર્ધી, એવી રીતે એને મારીને ભગવાન સ્થિત થયેલા છે. હવે વિભુમ સમર્થમ વિભુમ ઇતિ. વિભુ એટલે સમર્થ પરમેશ્વરને હું પ્રણામ કરું છું. તો ભગવાને કેટલું મહાન કાર્ય કર્યું. છેક પૃથ્વીને રસાતળમાંથી ઉઠાવીને છેક અહીંયા લઈ આવ્યા. ભગવાને કેટલો શ્રમ પડ્યો છે. તતશ્ચ એવં તરી મહાન શ્રમો જાતો ભવિષ્યતિ. પૃથ્વીને ઉઠાવીને લાવ્યું એટલે છેક રસાતળમાંથી છેક ઉપર સમુદ્રમાં લઈ આવવામાં ભગવાનને કેટલો બધો શ્રમ પડ્યો છે. કે ના, એવું નથી. એ કે ક્રીડન એવ જે હાથી ક્રીડા કરતો હોય એમ ભગવાને ક્રીડા માત્ર. હાથી કેવી રીતે ક્રીડા કરે? યથા ગજ દંષ્ટ્રાગ્ને. હાથીને ટેવ આવે તે તળાવમાં એક ખેલ કરતો હોય, ત્યાં આગળ કમળ હોય, કમળ તોડી નાખે. તો હાથી જેવી રીતે ખેલમાં જ કમળ તોડી નાખે અને પોતાના દાંતના અગ્રભાગ પર ધારણ કરે. તો વિચાર કરો કે પોતાના દાંતના અગ્રભાગમાં એક કમળને ધારણ કરવામાં હાથીને કેટલો શ્રમ પડે? કશો શ્રમ ના પડે. ક્રીડાથી માત્ર રમતમાં થઈ જાય. તેવી રીતે જેવી રીતે હાથીને કોઈ શ્રમ ના પડે તેમ ભગવાને પણ આવું જ કર્યું. આ પૃથ્વી કેવી છે? એક કમળ સમાન છે. દાંતના અગ્રભાગ પર એક કમળ સમાન પૃથ્વી છે. એ હાથીના દાંતના અગ્રભાગ પર છે. તેવી રીતે પણ આ ક્રીડાથી કોઈ પ્રકારનો શ્રમ એમાં થયો નથી. શ્રમ રહિત ક્રીડન પૃથ્વી ઉદ્ધારણ કૃતવાન. કોઈ પ્રકારના શ્રમ વગર ક્રીડા માત્રથી ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. એવા તમ વિભુમ પ્રણતાસ્મી. આવા વિભુ મહાસમર્થ ભગવાનને હું નમસ્કૃત છું. ઇતિ શબ્દ સ્તોત્ર સમાપ્ત્યર્થક. ઇતિ શબ્દ છે સ્તોત્રની સમાપ્તિ માટે છે. ભૂમિમાં તમોગુણ પણ છે અને સત્વગુણ પણ છે.
તમઃ પ્રધાનાત અહંકાર્યાભિમાનિત્વાત તામસત્વમ, તમોગુણમાંથી સર્જન થયું છે અને પોતાને પૃથ્વી માને છે, અહંકાર છે, માટે તમોગુણ છે. પણ ભક્તિ અનુસારી જ્ઞાન નિરૂપણાત, ભક્તિ અનુસરતા જ્ઞાન નિરૂપણ કારણ સાત્વિક પણ છે. અભિજાતમાં વરાહ જેવી છે, એવા છે એવી પૃથ્વી છે, એવું કહેવામાં આવ્યું. આ પ્રકારે આ સ્તુતિ સમાપ્ત થઈ. Mm-hmm.